સુરતમાં અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો હતો। આ રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઈ અને ઉધના દરવાજા ગુજરાત ગેસ સર્કલ વાયા ઇસ્કોન મંદિર સુધી પૂર્ણ કરવામાં આવી હતી। સુરતમાં અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો આરંભ થયો। રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઈ અને ઉધના દરવાજા ગુજરાત ગેસ સર્કલ વાયા ઇસ્કોન મંદિર સુધી પૂર્ણ કરવામાં આવી હતી। આ વર્ષે 2025ની રથયાત્રા અંદાજે 12 કિલોમીટર લાંબી હતી, જેમાં હજારો ભાવિક ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ભક્તોએ રથની દોરી ખેંચીને અનોખા ધાર્મિક માહોલની અનુભૂતિ કરી। શહેરના રસ્તાઓ ભક્તિભાવથી ભીંજાઈ ગયા હતા। રથયાત્રા દરમિયાન ભક્તો હરે કૃષ્ણના ભજનો સાથે મસ્તીમાં ડૂબેલા જોવા મળ્યા હતા। અનેક ભક્તો પગે ચાલતા યાત્રામાં જોડાયા હતા અને ભગવાન જગન્નાથને નમન કરતા રહ્યા। પોલીસ અને સુરક્ષા તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય। તુલનાત્મક રીતે ગયા વર્ષે કરતા આ વર્ષે વધુ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા। સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિ, શ્રદ્ધા અને સ્નેહનો પવિત્ર દરિયો વહેતો રહ્યો। સુરત જિલ્લાની અંદર જગન્નાથ યાત્રા જે છે તે પ્રારંભ થઈ ગઈ છે। તે પ્રમાણે જોઈ શકાય કે 2025 જગન્નાથ યાત્રા જે છે તે આ તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે સુરતના રોડે જે તે પ્રમાણે કહી શકાય કે આ જે જગન્નાથ યાત્રા છે સુરત સ્ટેશન ખાતેથી થઈને ઉધના દરવાજા થઈ અડાજણ પાટિયા તેમજ કહી શકાય તો ઇસ્કોન મંદિર ખાતે જે છે 14 થી 13 કિલોમીટરની યાત્રા છે જે મોટા પ્રમાણની ભીડની અંદર જે પ્રમાણે કહી શકાય તો ભક્તો જે છે ઉમટી પડ્યા છે। હાલ તમને જે પ્રમાણે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે પ્રમાણે દોરીએ જે છે લોકો દોરીથી જે છે રથ ખેંચી રહ્યા છે। જે પ્રમાણે કહી શકાય આ જે રથ જે કેટલો મોટો છે કઈ લોકોની અંદર ભક્તો ઉમટી પડ્યા છે। જે પ્રમાણે હાલ તમને રથ બતાવવાનો પ્રયત્ન કરીશું। રથ જોઈ શકો છો જે પ્રમાણે રથ જે છે ભક્તોને મોટા મોટી રથયાત્રા ખાતે રથયાત્રીઓ જે છે તે અંદર પડાપડી પડી રહી છે, કારણ કે જે પ્રમાણે જોઈ શકો છો રથને ધક્કો મારીને 13 કિલોમીટર પસાર કરવો અને રથને ઇસ્કોન ખાતે લઈ જવા છે। 3 વાગે આ યાત્રા જે છે સુરત સ્ટેશન ખાતેથી શરૂઆત થઈ હતી અને રાતના 10 વાગે જે કહી શકાય તો ઇસ્કોન મંદિર ખાતે પહોંચશે અને ત્યાં જઈને લોકો જે છે તેને ભોજનનો લાભ લેશે અથવા કહી શકાય કે ભક્તોને જે છે દર્શન આપવા જગન્નાથજી સાક્ષાત જે છે રોડે નીકળતા હોય છે તેવા પણ હાલ એક દ્રશ્યો ભક્તોની અંદર જોવા મળી છે। સાથોસાથ કહી શકાય કે જે કહી શકાય લોકો જે છે દર્શન કરવા માટે પડાપડી જેવા ક્યાંક ને ક્યાંક દ્રશ્યો દેખાતા હોય છે। કેમેરામેન અમસિંહ સાથે રિપોર્ટર કૃષ્ણા સોની સુરત। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ સુરત।